નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નોબલ ઇન્ડિયા ન્યૂઝ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। સાવરકુંડલા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકી હુમલાના વિરોધમાં પુતળા દહન તથા ભાજપ પરિવાર દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ। તાજેતરમાં જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે નિર્દોષ હિન્દુ પ્રવાસીઓ પર આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવેલ। આ હુમલામાં લગભગ 26 જેટલા પ્રવાસીઓને પોતાના જીવ ગુમાવેલ અને બીજા અનેક પ્રવાસીઓ ગંભીર રીતે ઘાયલ થયેલ। આતંકીઓ દ્વારા દહેશત ફેલાવવા માટે અનેકવાર આવા પ્રકારના કૃત્યો કરવામાં આવે છે। આતંકી સંગઠનો અને તેમને પીઠબળ પૂરું પાડનારાઓ સામે ઉગ્ર વિરોધ દર્શાવવા માટે સાવરકુંડલા ખાતે રિદ્ધિ સિદ્ધિનાથ મહાદેવ મંદિર ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા પુતળા દહન કાર્યક્રમ કરવામાં આવેલ। સાથોસાથ સાવરકુંડલા ભાજપ પરિવાર દ્વારા આ હુમલામાં મૃત્યુ પામેલા પ્રવાસીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ, જેમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકર્તાઓ તેમજ સાવરકુંડલા ભાજપના કાર્યકર્તાઓ તેમજ શહેરના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। આ પુતળા દહન દ્વારા લોકોએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો અને આવા આતંકીઓને જડબાતોડ જવાબ આપવાની સરકારને અપીલ કરી હતી। અમરેલીથી બ્યુરો ચીફ નિકુંજ મહેતાનો રિપોર્ટ। આપનું નામ શું ને આજના કાર્યક્રમ વિશે વાત કરો ને। હું હિતેશ મકવાણા, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ તરફથી આજે અમે આતંકવાદના પુતળા દહનનો જે કાર્યક્રમ રાખ્યો હતો પહેલગામ જમ્મુ કાશ્મીરમાં, જે પર્યટકોને ધર્મ પૂછીને ગોળીઓ મારવામાં આવી છે, તો એ ઘટનાને અમે વખોડીએ છીએ અને સરકારની પાસેથી એવી અપેક્ષા રાખીએ છીએ કે આના ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ, આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવો જોઈએ અને દરેક હિન્દુઓએ સંગઠિત થવાની જરૂર છે અને આની સામે અવાજ ઉઠાવવાની જરૂર છે। જય હિન્દ, જય ભારત। 2 દિવસ પહેલા પહેલગામ કાશ્મીરની અંદર જે પ્રમાણે જાતિ પૂછીને ધર્મ પૂછીને આતંકવાદીઓ જે સામાન્ય લોકોને મારી નાખ્યા, પર્યટકોને ગોળીઓથી 28 વ્યક્તિઓ શહીદ થયા છે, તેના વિરોધમાં સાવરકુંડલા શહેર ભાજપ હોય, તાલુકા ભાજપ હોય, વિશ્વ હિન્દુ પરિષદ હોય, RSS હોય, આવી તમામ સંસ્થાઓ દ્વારા આજે સાવરકુંડલામાં જે 28 લોકો શહીદો થયા છે તેમને શ્રદ્ધાંજલિ આપવાની અને આવા આતંકવાદીઓના પુતળા દહનનો કાર્યક્રમ કર્યો છે। અપેક્ષા એવી રાખીએ છીએ કે જે પ્રકારે સરકાર અત્યારે એક્ટિવમાં આવી કામ કરે છે, બહુ ઝડપથી આતંકવાદીઓને એમનો સબબ મળે અને આવા આતંકવાદીઓ હંમેશા માટે ભૂલ ભેગા થાય તેવી વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવે તેવી અપેક્ષા છે અને ચોક્કસ એવું માનીએ છીએ કે આ સરકાર એની પર એક્શન લેશે।